હેલો બાળકો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? એકદમ મજામાં ને? તો ચાલો આજે આપણે આસપાસમાં પાઠ 9 ચઢીએ ઊંચા ચઢાણ ભણીશું. બરાબર? તો આમાં આપણે પર્વતારોહણ વિશે ભણીશું. પર્વતારોહણ કરવું એટલે પહાડ ઉપર ચડવું, પહાડ ઉપર કેવી રીતે રહેવું, એ બધું જ આપણને આ પાઠમાં શીખવાડવામાં આવે છે. તો ચાલો આપણે ભણવાનું શરૂ કરીએ. તો પ્રકરણ 9 ચઢીએ ઊંચા ચઢાણ. બરાબર, તો આ ક્યારની વાત છે? 2 ફેબ્રુઆરી 1984ની આ વાત છે. બરાબર, પર્વતારોહણ છાવણી. પર્વતારોહણ છાવણી એટલે આખું જૂથ, ઘણા બધા લોકો ભેગા થઈને જ્યારે પર્વતારોહણ કરવા જાય તો એ આખા બધા લોકોનું જૂથને શું કહેવાય? છાવણી. નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશી. નહેરુ પર્વતારોહણ સંસ્થામાંથી આ લોકો પર્વતારોહણ કરવા માટે ગયા છે. અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા. સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી. બરાબર, તો આ બધા પર્વતારોહણની એક છાવણીમાં હતા. એ બધા ખૂબ ઉત્સાહમાં હતા, ખૂબ એક્સાઇટેડ હતા. આપણે કંઈક નવી વસ્તુ કરવાની હોય, ક્યાંક જવાનું હોય તો આપણે કેટલા ખુશ હોઈએ, કેટલો ઉત્સાહ હોય આપણામાં, હોય છે ને? એમાં લોકો પણ પર્વતારોહણ કરવા માટે ખૂબ ઉત્સાહમાં હતા. આજે છાવણીનો બીજો દિવસ હતો. સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી ઉઠી. મને યાદ આવ્યું કે ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિલોમીટર ચાલી હતી. મને તે સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા ઉપર ફરીથી ચડવામાં બીક લાગતી હતી. તો બીજો દિવસ હતો અને શું કહે છે કે મને પગમાં ખૂબ દર્દ હતું. તો એ કાલે 26 કિલોમીટર ચાલી હતી. તો પર્વતારોહણ કરવાનું હોય, આપણે પર્વત ઉપર ચડવાનું હોય તો આપણે ચાલીને ચડવું પડે. આપણો જેટલો પણ સામાન હોય એ બધો આપણે આપણી સાથે ઉચકીને ચડવું પડે. અને પર્વતના રસ્તા કેવા હોય? પર્વતના રસ્તા ખરબચડા, નાના નાના સાંકડા રસ્તાઓ, બરાબર, પથરાવાળા અને પાછા સીધા હોય. પર્વત આમ ઊંચો હોય તો એ રસ્તા એકદમ સીધા ઊંચાણવાળા હોય, એનું સીધું ચઢાણ હોય તો આપણે એ રીતે ચડવું પડે. એના લીધે એના પગમાં ખૂબ દર્દ થતું હતું. બરાબર, તો તમે બધાએ પર્વત જોયા છે? તો પર્વત, મોટા ઊંચા પર્વતો હોય એના રસ્તા સીધા ચઢાણવાળા હોય છે. મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંઘ, જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા, તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું શરૂ કર્યું. તો દર્દથી એની આંખમાં આંસુ આવી ગયા હતા. અને શું કહે છે લેખક કે અમારા બ્રિગેડિયર, કે જે અમે આ બધી સાહસિક પ્રવૃત્તિઓ કરતા હતા, અમે પર્વતારોહણ કરતા હતા, એના માર્ગદર્શક હતા. તો એમને રૂમ તરફ જવાનું મેં ચાલુ કર્યું. હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ. અચાનક જ મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો. તો એના પગમાં દુખતું હતું. તો એ એમના માર્ગદર્શક પાસે જઈને એમ વિચારતી હતી કે આજના દિવસે મુસાફરી ના કરવા માટે હું શું બહાનું કાઢું. અને તરત જ એમના બ્રિગેડિયર જ્ઞાનસિંહનો અવાજ આવ્યો, મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. સાહેબ, સાહેબ, હું તેનાથી વધારે ના બોલી શકી. તમારા પગમાં ફોલ્લા પડ્યા છે, તમે ચાલી નહીં શકો. તમે આ જ કહેવા આવ્યા હતા ને, ખરું ને? હા સાહેબ, આમાં કંઈ નવું નથી. હવે ઝડપથી તૈયાર થઈ જાઓ. તો શું કહ્યું એમને કે આ વસ્તુ તો આવી રીતે પગમાં ફોલ્લા પડવા, નાનું મોટું વાગવું, આ તો પર્વતારોહણમાં ચાલતું જ રહે છે. આમાં કંઈ મોટી વાત નથી. તમારે આની સાથે પણ મુસાફરી કરવી જ પડશે. વિલા મોઢે હું તૈયાર થવા માટે ભાગી. હું જવા માટે પાછળ ફરીને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો, સાંભળો મેડમ, તમે જૂથ સાથના નાયક છો.
તમારે જેને ચડવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે. તમને પહેલાંથી પર્વતારોહણના જૂથ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે. તો એમનું જે જૂથ હતું, એમની જે ટીમ હતી, જૂથ નંબર 7, ટીમ નંબર 7, એમના એ નાયક હતા, એટલે કેપ્ટન હતા. બરાબર. તો આપણે ઘણી વખત જોયું હોય, આપણે જૂથ બનાવ્યું હોય અને જૂથમાં એકને કેપ્ટન બનાવવામાં આવે. જેમ કે આપણે ક્લાસમાં મોનિટર બનાવીએ ને, મોનિટર બધાની સાર સંભાળ રાખે, બધાને કોઈને તકલીફ હોય એને મદદ કરે, એમ એમને જૂથ નાયક એટલે જૂથના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. તો જેને ચડવામાં મુશ્કેલી પડે એમને મદદ કરવાની. બરાબર. અને જૂથ નાયકના શું જવાબદારીઓ હોય એ પણ એમને કહેવામાં આવી હતી. તો ચાલો કહો, તમે પર્વત જોયા છે? તમે ક્યારે પર્વત પર ચડ્યા છો? ક્યાં અને ક્યારે? તો તમે પર્વત જોયા હોય, તમે પર્વત ઉપર ચડ્યા હોય, ક્યાં જોયા છે અને ક્યારે ચડ્યા છો એ તમારે નોટબુકમાં લખવાનું. એક ધારું તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો? તમે કેટલે ઊંચે જઈ શકો છો? ચાલો, તમે કોઈ દિવસ ચાલ્યા છો વધારે, અને એક ધારું તમે કેટલે દૂર સુધી ચાલ્યા છો? 100 મીટર, 500 મીટર, 1 કિલોમીટર, 2 કિલોમીટર, તમે કેટલા કિલોમીટર સુધી દૂર સુધી ચાલ્યા છો એ તમારે લખવાનું. તમે પર્વત પરના રસ્તા વિશે શું જાણો છો? ચિત્ર દોરો. તો તમારે પર્વતનો અને પર્વતના રસ્તા પરનું ચિત્ર દોરવાનું છે. ચાલો, મોટી જવાબદારી. જૂથ નાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું શરૂ કર્યું. તો આ જૂથ નાયકની જવાબદારીઓ શું હોય એ જોઈએ. બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી, જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકે પાછળ રહેવું. જે લોકો ચડી ના શકતા હોય તેઓને મદદ કરવી, રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી, તેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું, જેની તબિયત સારી ના હોય એનું ધ્યાન રાખવું, જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહ્યો. મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે? કે મને લાગ્યું કે આ એક શિસ્ત બાબત છે. તો મને એવું લાગ્યું કે હવે આ છાવણી મારા માટે આનંદદાયક રહેશે, એટલે કે મને હવે આમાં મજા આવશે કે નહીં. ચલો હવે જોઈએ જૂથ નંબર 7. જૂથ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ ખુશ હતી. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. અમે 21 દિવસ સાથે રહ્યા, તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાનદોમી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. તેનું મને દુઃખ લાગ્યું હતું. તે ફક્ત મિઝો ભાષા બોલે છે, તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા. તો જૂથ નંબર 7માં અસમ, મણિપુર, મિઝોરમ અને મેઘાલય, નાગાલેન્ડની છોકરીઓ હતી. અને આમાં આ જે લેખિકા છે એ એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. એ જૂથ નાયક હતી અને જે હિન્દી બોલી શકતા હતા એમની સાથે એ મળીને ખૂબ ખુશ હતી. એ લોકો 21 દિવસ સાથે રહ્યા હતા. તો પણ ખાનદોમી નામની છોકરી જે મિઝોરમની હતી અને જે ખાલી મિઝો ભાષા બોલે છે એનાથી એ એક પણ વખત વાત કરી ન શક્યા હતા. એમને દુઃખ લાગતું હતું. કહો, તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે? તો તમે શું વિચારો છો કે જૂથ નાયકની શું જવાબદારીઓ હોવી જોઈએ? તો આપણે આગળ જોયું કે બીજાને મદદ કરવી, બીજાનો સામાન લઈ જવામાં મદદ કરવી, જે ચડી ન શકતા હોય એમને ચડવામાં મદદ કરવી, જૂથ માટે રહેવા અને આરામ કરવા માટેની વ્યવસ્થા કરવી, જમવાની વ્યવસ્થા કરવી, કોઈ બીજું ભૂલ કરે જૂથમાંથી તો પણ એની સજા હોય એ પોતે ભોગવવા માટે તૈયાર રહેવું, જૂથને આગળ જવા દેવું, પોતે પાછળ રહેવું. આ બધી જૂથ નાયકની જવાબદારીઓ છે. તો તમે શું વિચારો છો કે બીજી કઈ જવાબદારીઓ હોવી જોઈએ? તમે આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરશો? તો ચલો, તમને આવી રીતે કોઈ જૂથનો નાયક બનાવવામાં આવે તો તમે શું કરો એ તમારા વિચારો તમારે નોટબુકમાં લખવાના છે. તમારા વર્ગમાં મોનિટરને શું કરવાનું હોય છે? તો ચલો, વર્ગમાં મોનિટરને શું કરવાનું હોય છે
એ તમારે લખવાનું. તો મોનિટર હોય ક્લાસનો એ શું કરે? એ ક્લાસમાં શિસ્ત જાળવે. જ્યારે શિક્ષક તમારા ટીચર ક્લાસમાં હાજર ના હોય તો કોઈને અવાજ ના કરવા દે. ક્લાસમાં કોઈને કોઈ તકલીફ હોય, કોઈ મુશ્કેલી પડતી હોય તો એ ટીચરને કહીને, તમારા શિક્ષકને કહીને એનું નિવારણ લાવે. એ બધા કામ મોનિટરને કરવાના હોય છે. તમને વર્ગ મોનિટર બનવું ગમે છે? કેમ? ચલો, તમને વર્ગ મોનિટર બનવું ગમે છે કે નહીં, અને કેમ ગમે છે અને કેમ નથી ગમતું, એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. ચાલો હવે જોઈએ 5 ફેબ્રુઆરી 1984નો દિવસ, નદી પાર કરવી. એ દિવસે શું કર્યું એમણે? નદી પાર કરી. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. તો શું મળ્યું નાસ્તામાં? વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. તો આ બધું કેમ આપવામાં આવ્યું? શરીરમાં શક્તિ રહે એ માટે અને ઠંડીમાં શરીર ગરમ રહે એ માટે આપવામાં આવ્યું. બરાબર. તો જ્યારે આપણે કોઈ ઠંડી જગ્યાએ જઈએ ત્યારે આપણું શરીર ગરમ રહે, આપણે એ રીતનો ખોરાક ખાવો જોઈએ કે આપણા શરીરમાં ગરમી બની રહે. બરાબર. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. કે રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી, એટલે ડૉક્ટરી તપાસ કરવામાં આવતી કે તબિયત ઠીક છે કે નહીં. 8 કિલોમીટરની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખીલા કે મેઘ સાથે મજબૂત બંધાયેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જશે તો શું થશે. હું નદીની પહોળાઈનો અંદાજો લગાવવા પ્રયત્ન કરતી હતી. પછી 8 કિલોમીટર ચાલ્યા બાદ એક નદી પર પહોંચ્યા. તો નદીના એક કાંઠા પરથી બીજા કાંઠા ઉપર એક જાડું દોરડું બાંધ્યું હતું. એ બંને બાજુ ખીલા, મોટા ખીલાથી મજબૂત રીતે બાંધેલું હતું. તો લેખિકા છે થોડે ગભરાઈ જાય છે કે જો આ દોરડું નીકળી જાય તો શું થાય, ને નદીની પહોળાઈનો અંદાજો લગાવવા લાગ્યા. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાતદાર દોરડામાં પરોવી. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. એમના પ્રશિક્ષકે શું કર્યું? એમના જે બ્રિગેડિયર હતા એમને કમરની આસપાસ દોરડું બાંધ્યું અને કડી ભરાવી, અને એ કડી એમને નદીથી પાર થતું જે જાડું દોરડું હતું એમાં ભરાવી. તો આવું કેમ કર્યું? કદાચ નદીનું વહેણ વધી જાય, નદી જોરથી વહેવા લાગે, આમનો પગ લપસી જાય તો એ કડીથી, એ દોરડાથી એ બાંધાયેલા હોય તો એ આરામથી બચી શકે છે અને એ નદી પાર કરી શકે છે. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચી ગયા. તો નદીનું પાણી બહુ ઠંડુ હતું તો પણ એ ચાલતા ચાલતા બીજી બાજુ પહોંચી ગયા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા. તે હારમાં હું છેલ્લે ઊભી હતી. એ આશાએ મને કે કોઈ જોશે નહીં. બરાબર. તો બધા કોઈ નદીમાં જવા માટે તૈયાર હતું નહીં, કારણ કે એટલી ઠંડુ પાણી હતું. અને લેખિકા હતી એ સૌથી છેલ્લે લાઈનમાં ઊભી હતી કે મને કોઈ જલ્દી જોશે નહીં. તો એમના પ્રશિક્ષક એમની પાસે આવ્યા. પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. મને લાગ્યું કે હવે છટકાશે નહીં. હું તૈયાર થઈ ગઈ, પણ હિંમત ચાલતી ન હતી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ. તો એમના પ્રશિક્ષક હતા એ દોરડું અને કડી લઈને આવ્યા, અને હવે એમને લાગ્યું કે હવે મારે તો નદી પાર કરવી જ પડશે, હવે છટકાશે નહીં. પછી એ તૈયાર થઈ ગયા, પણ પાણી ખૂબ ઠંડુ હતું એટલે એમની હિંમત ચાલતી ન હતી. અને એને ખબર પડે તે પહેલાં જ લેખિકાને કોઈએ પાણીમાં ધક્કો માર્યો. મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી. મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું કર્યું, નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું.
નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લફસવા લાગ્યું. પછી જ્યારે પાણીમાં પગ મૂક્યા તેમને એવું લાગ્યું પાણી એટલું ઠંડુ હતું કે મારા પગ એકદમ થીજી ગયા હોય, જામી ગયા હોય એવો અનુભવ થયો. અને ઠંડીથી લેખિકા ધ્રુજવા લાગી, એના દાંત પણ જકડાઈ ગયા. પછી એમણે શું કર્યું, દોરડું પકડ્યું અને મક્કમતાથી એકદમ હિંમત કરીને નદીના તટ ઉપર પગ મૂક્યા અને ચાલવાનું શરૂ કર્યું. જેમ જેમ એ આગળ જતા હતા કિનારાથી એમ નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણી એમના ગળા સુધી પહોંચી ગયું અને નદીની વચ્ચે પહોંચીને એમનું સંતુલન, એમનું બેલેન્સ હલી ગયું અને એ લફસવા લાગ્યા. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી ગયું. હું મદદ માટે બૂમો પાડવા માંડી કે હું ખૂબ જ ડરેલી હતી અને એટલી ઠંડી પણ લાગતી હતી. એટલામાં દોરડું એમના હાથમાંથી સરકી ગયું અને મદદ માટે બૂમો પાડવા લાગ્યા. મને લાગ્યું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી કે દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવાનો પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. તો લેખિકાને લાગ્યું કે હવે હું નદીમાં તણાઈ જઈશ, પણ એમને જોયું કે દોરડાથી એ બંધાયેલા હતા, જે કડીથી એમને કમરમાં દોરડું બાંધ્યું હતું એનાથી. પછી એમને અવાજ સંભળાતો હતો કે દોરડું પકડીને આગળ ચાલો. તો એમને દોરડું પકડવાનો પ્રયત્ન કર્યો અને આગળ ચાલ્યા. જો બાળકો, આ ચિત્ર દેખાય છે ને, આ પર્વતારોહણનું ચિત્ર છે. આવી રીતે ઊંચી ચઢાઈ પર ચડવું હોય તો પણ જાડું દોરડું બાંધવામાં આવે અને કડીથી દોરડું કમરે બાંધીને આવી રીતે ઉપર ચડવામાં આવે છે. ધીમેથી થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી કે થોડી હિંમત કરીને ધીમે ધીમે હું નદી કિનારે પહોંચી ગઈ અને મને ખૂબ ખુશી થતી હતી. હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. તો હવે એ કિનારા ઉપર ઊભી બીજાને પણ દોરડું મજબૂતાઈથી પકડીને કેવી રીતે આવવું એ કહેતી હતી. અને જો કોઈ પણ કામ હોય, કોઈ પણ મુશ્કેલ કામ હોય તો આપણે આત્મવિશ્વાસથી અને હિંમત કરીને એ મુશ્કેલ કામ કરીએ તો એ કામ પણ આપણે કરી શકીએ છીએ. બાળકો, કોઈ પણ કામ હોય આપણે હિંમત કરીને પ્રયત્ન કરીએ તો એ કામ પણ આપણે સહેલાઈથી કરી શકીએ છીએ. ચાલો શોધો અને લખો. તો આ પ્રશ્નોના જવાબ તમારે જાતે તમારી નોટબુકમાં લખવાના છે, બરાબર? ચાલો હવે જોઈએ ખડકો પર ચડવું. કયા દિવસની વાત છે? 10 ફેબ્રુઆરી 1984ની, બરાબર? અમારે ટેકલા ગામ પહોંચવા 15 કિલોમીટર ચાલવાનું હતું. તે ગામ 1600 મીટરની ઊંચાઈએ હતું. અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારે જરૂરી બધી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, ટોર્ચ, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરે હતા. તો એમને ટેકલા ગામ પહોંચવાનું હતું. એના માટે એમને 15 કિલોમીટર ચાલવાનું હતું. તે ગામ 1600 મીટરની ઊંચાઈએ હતું, બરાબર? અને એમના થેલામાં એમના જરૂરી બધી વસ્તુઓ લઈને ચાલતા હતા. અમે પગથિયા જેવા ખેતરોમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. અમે કર્નલ રામસિંગને 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલા અને દોરડા સાથે ઊભેલા જોયા, બરાબર? તો પર્વત હોય એનો ઢળાણવાળો વિસ્તાર હોય, તે ઢળાણવાળા વિસ્તારોમાં એ શાકભાજી અને ફળો વાવેલા દેખાતા હતા. તો એમના કર્નલ જે રામસિંગ હતા એ 90 મીટરની ઊંચી ખડક ઉપર દોરડા અને ખીલા સાથે ઊભા હતા. અમને પહેલાં ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવાનું કહેવાનું આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાઓ ઓળખવા કહેવામાં આવ્યું.
બરાબર. તો એમને શું કર્યું કે ખડક હોય, ઊંચી ખડક ઉપર ચડવાનું હોય તો એમને પહેલાં ખડકનું અવલોકન કહેવામાં આવ્યું અને કઈ કઈ જગ્યાએ એ લોકો હાથ અને પગ મૂકીને ચડી શકશે એ જગ્યાઓ શોધવાનું કહેવામાં આવ્યું. આજે હું પીછેહઠ કરવાની નથી. હું હારમાં પ્રથમ જ ઊભી હતી. મારા પ્રશિક્ષક પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જાદુ દોરડું પકડ્યું. તેઓએ દોડતા હોય તેમ ચડવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું જ મેં પહેલું ડગ ભર્યું ને હું લપસી પડી અને ત્યાં દોરડાના હિંચકા ખાવા લાગી. કે અમારા પ્રશિક્ષક હતા તો એમને જે જાડું દોરડું ખડકમાંથી લટકાવેલું હતું એમાં પોતાની કડી બાંધી અને એ દોરડું પોતાની કમરે બાંધ્યું. બરાબર. તો એમને લેખિકાએ પણ એ રીતે કમરની આજુબાજુ દોરડું બાંધી, કડી બાંધી અને એમની જેમ ચડવાનું શરૂ કર્યું. જેવું જ એમને પહેલું ડગલું ભર્યું તો એ લપસી પડ્યા અને દોરડુંમાં લટકી પડ્યા, જેમ હિંચકા ખાતા હોય એમ. ચડતી વખતે તમારું શરીર 90 અંશના ખૂણે રાખો. મેં સાંભળ્યું. તમારી પીઠ સીધી રાખો, વાળશો નહીં. તો કે ચડતી વખતે તમારું શરીર છે એ તમારે 90 અંશના ખૂણે રાખવાનું છે. બરાબર. 90 અંશનો ખૂણો એટલે એકદમ સીધો કાટકોણ ખૂણો. બરાબર. તમારી પીઠ સીધી રાખો અને તમારી પીઠ એકદમ સીધી રાખવાની છે, એને વાળવાની નથી. તે ધ્યાનમાં રાખી મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચડવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય, જેને રેપલિંગ કહેવાય છે, મેં તે ડર રાખ્યા વગર કર્યું. પછી એવી રીતે એમને એકદમ પીઠ સીધી રાખીને ચાલવાનું શરૂ કર્યું. તેમને લાગ્યું કે આ તો સપાટ જમીન જેવું એમને લાગતું હતું. પછી ત્યાંથી જે નીચે ઉતરવાનું હોય, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ કરવાનો હોય, એને શું કહેવાય? રેપલિંગ કહેવાય છે. એ પણ એમને ડર રાખ્યા વગર કર્યું. ચલો કહો, તમે ક્યારે ઝાડ ઉપર ચડ્યા છો? તમને કેવું લાગ્યું? તમને ડર લાગ્યો? તમે ક્યારે નીચે પડ્યા છો? તો આ તમે ઝાડ ઉપર ચડ્યા હોય તો તમને કેવો અનુભવ થયો એ તમારે લખવાનું. તમે ક્યારે કોઈને નાની દિવાલ ઉપર ચડતા જોયા છે? તમારા વિચારે દિવાલ ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે? તો તમે કોઈને નાની દિવાલ ઉપર ચડતા જોયા છે? તો એમાં અને ખડક ચડવામાં શું તફાવત છે એ તમારે લખવાનું છે. બરાબર. ચલો હવે 14 ફેબ્રુઆરી 1984નો દિવસ. એક રમૂજી બનાવ, કે અમારી સાથે એક રમૂજી બનાવ બન્યો. સાંજ હતી. ખાંદોબીને ભૂખ લાગી હતી. અમારી પાસે કંઈ જ ખાવા ન હતું. તે કૂદીને ખેતરમાં ગઈ. તેણે ઝડપથી 2 મોટી કાકડી તોડી અને પાછી આવી. તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેની બેગથી પકડી. તે ખાંદોબીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી. અમે તે શું કહી રહી છે તે સમજી શકતા નહોતા. તો ખાંદોબીને ભૂખ લાગી હતી તો એને શું કર્યું કે વાળ કૂદીને ખેતરમાં જઈને કોઈના ખેતરમાંથી 2 કાકડી તોડીને પાછી આવી. તો ત્યાંથી કોઈ સ્ત્રીએ તેને પકડી લીધી. હવે તે પોતાની ભાષામાં કંઈક કહેતી હતી. એ કોઈ સમજી શકતું નહોતી અને ખાંદોબી છે એ પણ પોતાની મીજો ભાષામાં તેને સમજાવવાનો પ્રયત્ન કરતી હતી. એ પણ કોઈ સમજી શકતું ન હતું. મેં હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સમજતી ન હતી. અંતે મેં મારા હાથ માફી માંગવા જોડ્યા. પછી કે મેં સ્ત્રીને હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તો પણ એ સ્ત્રી હિન્દીમાં પણ સમજતી ન હતી. પછી મેં મારા 2 હાથ જોડીને એને માફી માંગી. એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું. અંધારું થઈ ગયું હતું. મને લાગ્યું કે અમે રસ્તો ભૂલી ગયા છીએ. હવે અમે સાચે જ ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા ન હતા. ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. મેં ખાંદોબીનો હાથ જોરથી પકડી રાખ્યો. મેં મોટેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો?
પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા. અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ. બરાબર, તો અંધારું થવા લાગ્યું હતું અને એ અને ખાંડોબી જૂથથી અલગ પડી ગયા હતા અને રસ્તો ભૂલી ગયા હતા. તો એમને શું કર્યું? જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. એમની પાસે સિસોટી હતી, એ સિસોટી વગાડવા લાગ્યા અને એમની ટોર્ચનો પ્રકાશ ફેંકવા લાગે. એટલે એમના જૂથવાળાને ખબર પડે કે આ લોકો ખોવાઈ ગયા છે અને જે બાજુથી સિસોટીનો અવાજ આવે અને ટોર્ચનો પ્રકાશ આવે એ તરફ જૂથ એમને લેવા માટે આવી જાય. અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો. અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. ખાંડોબીને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ. તેણે મિઝો ભાષામાં ગીત ગાવાનું ચાલુ રાખ્યું. થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા. અંતે અમે ફરી જૂથ સાથે હતા. પછી એ સિસોટીનો અવાજ કરતા હતા તો સામે જૂથવાળાએ પણ એમને સમજાવવા માટે, એમને સંકેત આપવા માટે સિસોટીનો અવાજ કર્યો. એટલે એમને ખબર પડી ગઈ કે જૂથવાળા અમને શોધતા શોધતા અહીંયા આવે જ છે. પછી એ બંને જૂથવાળાની રાહ જોવા લાગ્યા અને અંતે જૂથવાળા સાથે એ મળી ગયા. કહો, તમારા વર્ગમાં કોઈ એવું છે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તમારી ભાષા સમજતા નથી? તો આવી સ્થિતિમાં તમે શું કરો છો? તો કોઈ આપણી ભાષા ના સમજતું હોય, આપણે એમની ભાષા ના સમજતા હોઈએ તો આપણે આવી પરિસ્થિતિમાં હાથના ઈશારાથી અને મોઢાના હાવભાવથી વાત કરવાનું શરૂ કરીએ છીએ. બરાબર. તમે ક્યારેય તમારો રસ્તો ભૂલી ગયા છો? પછી તમે શું કર્યું? તો જો તમે કોઈ દિવસ રસ્તો ભૂલી ગયા છો તો રસ્તો ભૂલી જાઓ તો તમે શું કરો છો? તમે શું કર્યું હતું? તો આપણે રસ્તો ભૂલી જઈએ તો આપણે મદદ માટે કોઈને કહીએ. બરાબર, રસ્તો જાણવાનો પ્રયત્ન કરીએ કે આપણે કઈ જગ્યાએ જવાનું છે. તમારા વિચારે ખાંડોબીએ કેમ મોટેથી ગીત ગાયું હશે? તો ખાંડોબીએ મોટેથી ગીત ગાયું હશે તો જેમના જૂથવાળા છે સભ્યો એ એમને શોધી લે. તમે કોઈને ડરથી બચવા કંઈ ખાસ કરતા જોયા છે? શું અને ક્યારે? તો તમે કોઈને કોઈ વાતના ડરથી બચવા માટે કંઈ ખાસ કરતા જોયા છે? શું કરતા જોયા છે અને ક્યારે કરતા જોયા છે? તમારે લખવાનું છે. તમારા મિત્રને બોલ્યા વગર પુસ્તક અંગે પૂછો. વર્ગમાં આવી જ રીતે કશુંક સમજાવવાનો પ્રયત્ન કરો. બરાબર. હવે છે 15 ફેબ્રુઆરી 1984ની વાત. એક ખાસ મહેમાન. રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલને મળ્યા. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદ પામ્યા છે. તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા. તે સાંજ ખુશીની હતી. અમે ગીતો ગાતા હતા. બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડુ પાકો બારામાસા કફલ પાકો ચૈતા મેરી છૈયા ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા. તે સમયે અમને ખબર ન હતી કે બચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે. તો બચેન્દ્રી પાલ છે એ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી સૌથી પ્રથમ મહિલા છે. તે વખતે બચેન્દ્રી પાલ એમના બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા. એ માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી પામ્યા હતા એટલા માટે. બરફની છાવણી. 18 ફેબ્રુઆરી 1984નો દિવસ. અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. અમારે રાત્રિ અહીં વિતાવવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. અમે તંબુ માટે અને પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખીલાઓ મારી તંબુ લગાવવા લાગ્યા. તેમણે તંબુ બાંધવા માટે 2 પ્લાસ્ટિકની ચાદરનો ઉપયોગ કર્યો અને ખીલાઓ બાંધીને તંબુ લગાવવા લાગ્યા. જેમ જેમ અમે એક બાજુ તેને બાંધતા તરત જ બીજી બાજુથી પવન તેને ઉડાડી દેતો. ખૂબ જ ખેંચતાણ પછી અમે તંબુ બાંધી શક્યા. પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો. તો બહુ મુશ્કેલી પછી એ લોકો તંબુ બાંધ્યો અને તંબુની પછી આસપાસ એમને ખાડો ખોદ્યો.
અમને ખૂબ ભૂખ લાગી હતી. અમે ચૂલો બનાવવા માટે લાકડા, પથ્થરો તથા અન્ય સામગ્રી શોધ્યા અને ખોરાક રાંધ્યો. જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી બેગમાં ભર્યો. ઝડપથી અમે અમારી સૂવાની બેગમાં ગયા. હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી. તે આરામદાયક હશે, શું તેમાં ઠંડી નહીં લાગે? પરંતુ તે બેગ મુલાયમ પીંછાઓથી ભરેલી હતી જે અમને ગરમ રહેવામાં મદદ કરે. અમે બધા ખૂબ જ થાકી ગયા એટલે પડતા વહેતા જ અમે સૂઈ ગયા. તો પછી એમને ખોરાક રાંધ્યો, પછી આજુબાજુનો જે કચરો હતો એ ભેગો કરીને બેગમાં ભરી લીધો અને સૂવા માટેની જે બેગ આવે એમાં સૂઈ ગયા. તો લેખિકાને એવું હતું કે આરામદાયક હશે કે નહીં, મને ઠંડી નહીં લાગે, એ બધા વાતથી એ તકલીફમાં હતી, વિચારમાં હતી. અને પછી અમે જોયું તો બેગ મુલાયમ પીંછાઓવાળી હતી જે તેમને ગરમ રહેવામાં મદદ કરે. અને થાકી ગયા હતા તો ચડતા વેત બધા સૂઈ ગયા. સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો. સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી. વાહ, કેટલું સુંદર! છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું જ સફેદ દેખાતું હતું. આજે અમારે 2700 મીટરની ઊંચાઈએ ચડવાનું હતું. અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા. તે ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું કારણ કે અમે લફસતા જતા હતા. તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા. અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવીને ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા માણી. તો એ લોકો જ્યારે સવારે ઉઠ્યા તો એમણે જોયું કે બરફ પડતો હતો અને વૃક્ષ, છોડ, ઘાસ, પર્વતો બધું જ સફેદ એમને બરફથી ઢંકાયેલું દેખાતું હતું. આજે એમને 2700 મીટરની ઊંચાઈએ પહોંચવાનું હતું. તો એ બરફમાં સાવધાનીપૂર્વક લાકડીની મદદથી ચાલતા હતા, પણ બરફ હતો એના કારણે એ લપસી જતા હતા. તો પણ એમને ખૂબ મુશ્કેલીથી બપોર સુધી એ લોકો બરફથી છવાયેલા પહાડો પર પહોંચી ગયા હતા. છાવણીનો છેલ્લો દિવસ 21 ફેબ્રુઆરી 1984. આ છે છાવણીનો છેલ્લો દિવસ. અમે કેમ્પ ફાયરની તૈયારી કરતા હતા. દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યા. અમે કેમ્પ ફાયરમાં જોક્સ પર હસીને, ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા. મધ્યરાત્રિ થઈ. બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઊભા થયા અને મને બોલાવી. મેં વિચાર્યું, અરે હવે મેં શું કર્યું? પરંતુ જ્યારે સાહેબ મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું, હું સ્થિર ઊભી જ રહી ગઈ. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પરના ખુશીના આંસુ આવવા લાગ્યા. પછી જ્યારે છેલ્લો દિવસ હતો તો બધા ખૂબ મજા કરતા હતા. બરાબર, બધા લોકો એકબીજાને જોક્સ કહીને, ગાઈને, નૃત્ય કાઢીને મજા કરતા હતા. પછી એમના જે બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા એમને લેખિકાને બોલાવી. તો લેખિકાને એવું લાગ્યું કે હવે મારાથી શું ભૂલ થઈ કે મને બોલાવે છે. પછી સાહેબે એમનું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું અને એમને આશીર્વાદ આપ્યા. તેથી લેખિકાના આંખમાં ખુશીના આંસુ આવી ગયા. ચલો ચર્ચા કરો. તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો? ચલો, તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો છે? બરાબર, એ તમારે શોધીને લખવાનું છે. પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય? કેમ? ચલો, પર્વતારોહણ સિવાય બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ જે સાહસિક પ્રવૃત્તિઓ છે એ તમારે લખવાનું છે. આ ડાયરીના પાના સંગીતા અરોરાના હકીકતમાં થયેલા અનુભવો પર આધારિત છે. તો આ ડાયરીના પાના આપણને જે આપેલા છે એ સંગીતા અરોરાના જીવનમાં થયેલા હકીકતના પ્રસંગો અને અનુભવો આધારિત છે. તે શાલીમાર બાગ દિલ્હી કેન્દ્રીય વિદ્યાલયમાં ભણાવે છે અને આ પર્યાવરણના પાઠ્યપુસ્તકના લેખકોમાંના એક છે. તો જે સંગીતા અરોરા છે એ શાલીમાર બાગ દિલ્હી કેન્દ્રીય વિદ્યાલયમાં ભણાવે છે અને પર્યાવરણ પાઠ્યપુસ્તકોના લેખકોમાંથી એક લેખક છે. કલ્પના કરો અને લખો. બરાબર, તો તમારે કલ્પના કરીને લખવાનું છે. તમે પર્વત ઉપર છો, તમે ત્યાં કેવો અનુભવ કરો છો? તમે શું જોઈ શકો છો?
તમને ત્યાં શું કરવું પસંદ છે? તો ચાલો તમે વિચારો કે તમે પર્વત ઉપર છો, તો તમને ત્યાં કેવો અનુભવ થાય છે, તમે પર્વત ઉપરથી શું જોઈ શકો છો, તમને ત્યાં શું કરવું ગમશે, એ બધું તમારે લખવાનું છે. પર્વતની ટોચ પર એકલા. પર્વતમાં રહેતી 12 વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી. તેણે તેના મિત્રો સાથે 4000 મીટર પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું. છોકરીઓએ આ સાહસ મજા માટે કર્યું. જલ્દી અંધારું થઈ ગયું અને તેઓ નીચે આવી શક્યા નહીં. તે ઠંડી અને ડરામણી રાત હતી. તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા અને લાંબી રાત્રિ હતી. આ બચેન્દ્રી પાલ જોડે બન્યું હતું. જ્યારે તે નાની છોકરી હતી, તો આપણે જોયું કે બચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી પ્રથમ મહિલા છે. તો આ એમના જીવનનો એક બનાવ છે કે જ્યારે તે નાના હતા ત્યારે. બચેન્દ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકુરી ગામમાં મોટા થયા હતા. મોટા થયા પછી જ્યારે તે ઉત્તરકાશીની નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. તેમણે તેમની તાલીમ સારી રીતે લીધી. તેમણે મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું શરૂ કર્યું. 1984માં બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીમાં સભ્ય તરીકે પસંદગી પામ્યા. જોઈએ બરફનું તોફાન. 18 સભ્યોની ટીમમાં 7 મહિલાઓ હતી. 15 મેની રાત્રે આખી ટીમ 7300 એટલે 7300 મીટરની ઊંચાઈ ચડી થાકી હતી. ટીમે તેમના તંબુ બાંધ્યા અને સૂઈ ગયા. મધ્યરાત્રિએ આસપાસ તેઓ એક મોટો ધડાકો સાંભળ્યો અને પછી પછડાટનો અવાજ સાંભળ્યો. તેઓ જાગે તે પહેલાં તંબુ ઉડી ગયા અને કંઈક ખૂબ ભારે તેમને અથડાયું. તે ખૂબ જ ભયંકર બરફનું તોફાન હતું. બચેન્દ્રી બરફમાં લગભગ આખી દટાઈ ગઈ હતી અને તેના માથામાં ઈજા થઈ હતી. ટીમના અન્ય સભ્યોને પણ ઈજા થઈ હતી. બીજાઓએ બરફની લાકડી અને કુલાડીથી બરફ ખોદીને બધાઓને બહાર કાઢ્યા. બરાબર, બરફના તોફાનમાં બધા બરફમાં દટાઈ ગયા, તો જે લોકો નહોતા દટાયા એમને બીજાને બહાર કાઢ્યા. બાકીના બધા ટીમના સભ્યો છાવણીમાં પાછા આવ્યા, પરંતુ બચેન્દ્રી આગળ વધી. ધીમે ધીમે પહાડી તરફ ચડી. બચેન્દ્રી 8848 મીટર ઊંચો માઉન્ટ એવરેસ્ટ, જે નેપાળના સાગરમથા કહેવાય, ત્યાં 23મી મેના બપોરે 1 કલાક અને 7 મિનિટે પગ મૂક્યો. તેમની સાથે ટીમના બીજા સભ્ય પણ હતા. એક જ સમયે પહાડીની ટોચ પર 2 જણા ઊભા રહી શકે તેમ ન હતું. કોઈ સરકે તો તેઓ હજારો ફૂટ નીચે આવે. બચેન્દ્રી અને તેના સાથીએ બરફમાં ખાડો કર્યો અને કુલ્હાડી સ્થિર બરફમાં ખોડી દીધી. તેનો કડીની જેમ ઉપયોગ કરી તેઓએ પોતાના દોરડા સાથે બાંધ્યા. ત્યારબાદ જ તેઓ બંને ત્યાં ઊભા રહી શક્યા. તે ઠંડીથી ધ્રુજતા હતા, પરંતુ સફળ થયાની હૂંફ અનુભવતા હતા. તેમણે તેમનું માથું નમાવ્યું, ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, ફોટોગ્રાફ લીધા. તેમણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર 43 મિનિટ વિતાવી. બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની 5મી મહિલા બની છે. બરાબર, તો જો બચેન્દ્રીએ પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો કે પહાડની ટોચ ઉપર પહોંચી છે એટલે તેને ત્યાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો કે આ ભારતની મહિલા છે એ ટોચ ઉપર પહોંચી છે, એ ભારત માટે ગર્વની વાત છે. તમે આપણો રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવેલો જોયો છે? આપણા રાષ્ટ્રધ્વજ વિશે માહિતી મેળવો. 6 કે 8 બાળકોનું જૂથ બનાવો. તમારા જૂથ માટે રાષ્ટ્રધ્વજ બનાવો. તમે તે ભાત શા માટે પસંદ કરી છે એ સમજાવો. તમે બીજા કોઈ દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે અને ક્યાં? તો બરાબર, આ બધું તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. ઓકે, તો આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે. બાય બાય.